અમદાવાદના સાણંદમાંથી પકડાયેલી ચાઇનીઝ દોરીના તાર દાદરા નગર સુધી પહોંચ્યા। ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી સીલ કરવામાં આવી। 1.82 કરોડની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે। દાદરા નગરની વંદના ઇન્ડસ્ટ્રીઝમાં બનતી હતી ચાઇનીઝ દોરી। ચાઇનીઝ દોરીને લઈને ગ્રામ્ય એસઓજીની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે। ભાવેશ, ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો જપ્ત થયો છે, ફેક્ટરી સીલ મારવામાં આવી છે, શું છે વિગત? સંજયની વાત કરવામાં આવે તો ઉત્તરાયણના તહેવાર હવે નજીક છે, તેવામાં ચાઇનીઝ દોરીના વેચાણને લઈને અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી। સાણંદ, બાવળા સહિતના વિસ્તારોમાં જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ત્યાંથી લાખો રૂપિયાની કિંમતની ચાઇનીઝ દોરી મળી આવી અને તેનું ઉત્પાદન અને સપ્લાય ક્યાંથી થતું હોય તેની તપાસ કરવામાં આવી તો દાદરા નગર હવેલીમાં આવેલી વંદના ઇન્ડસ્ટ્રીઝમાંથી આ ચાઇનીઝ દોરી આવતી હોવાની હકીકત સામે આવી હતી, જેથી ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને ત્યાં 2.25 કરોડની આસપાસની કિંમતની ચાઇનીઝ દોરીનો જથ્થો અને મટીરિયલ સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો અને અમદાવાદ ગ્રામ્યમાંથી પણ અંદાજે 20 લાખની આસપાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। એટલે કે મોટી સફળતા અમદાવાદ ગ્રામ્ય એસઓજીને મળી છે, કારણ કે હવે આ ફેક્ટરીમાંથી ઉત્પાદન થતી અને વેચાણ થતી ચાઇનીઝ દોરીના સપ્લાયને બંધ કરી દેવામાં આવ્યો છે। જી, ધન્યવાદ જાણકારી માટે।